જેતપુરમાં દારૂબંધીના લીરે લીરા સામુડા નગરમાં રણસંડી બનેલી મહિલાઓએ સતત બીજા દિવસે જનતા રેડ હથિયારો અને દારૂ ઝડપાયો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો જેતપુરમાં સામે આવ્યા છે। જેતપુરના ધોરાજી રોડ પર આવેલા સામુડા નગરમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓએ સતત બીજા દિવસે જનતા રેડ કરી હતી। આ રેડ દરમિયાન દેશી દારૂની પોટલીઓ સાથે ઘાતક હથિયારો પણ મળી આવતા સકસાર મચી જવા પામી છે। ઘટનાની વિગત: જેતપુરના ધોરાજી રોડ સ્થિત સામુડા નગરમાં એક મહિલા બુટલેગર દ્વારા ઘણા સમયથી દેશી દારૂનો વેપલો ચલાવવામાં આવતો હતો। ગઈકાલે સ્થાનિક મહિલાઓએ અહીં રેડ કરી હતી, તેમ છતાં આજે ફરી દારૂનું વેચાણ શરૂ થતાં રોષે ભરાયેલી મહિલાઓએ સતત બીજા દિવસે પણ દારૂના અડ્ડા પર ત્રાટકી હતી। મહિલાઓની આ જનતા રેડ દરમિયાન અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી। ચોંકાવનારી વાત એ છે કે રેડ દરમિયાન ત્યાંથી ધારિયા અને સાંકળ જેવા હથિયારો પણ મળી આવ્યા હતા। સ્થાનિકોએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી। પોલીસ પર ગંભીર આક્ષેપ અને બુટલેગરની દાદાગીરી। સ્થાનિક મહિલાઓએ જણાવ્યા અનુસાર અહીં પોલીસની મીઠી નજર હેઠળ જ દારૂનું વેચાણ થાય છે। જ્યારે મહિલાઓએ બુટલેગરને પડકારી ત્યારે મહિલા બુટલેગરે ધમકી આપતા કહ્યું હતું, અમને કંઈ નહીં થાય। આ નિવેદનની પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલા બુટલેગર તેમજ દારૂના જથ્થા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।